નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નવરાત્રીના શુભ અવસર પર આપ સૌને શુભકામનાઓ. કિશોર કાકા તરફથી પણ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પણ હવે એ તો મને બોલવા દે. હા બોલો બોલો, તમે બોલો અને કાકી આવે તો સાથે બોલો. એ તો તૈયાર થતી હશે શેના માટે? ગરબા માટે. પણ ગરબા તો રાત્રે હોય ને, અત્યારે તો સવાર છે. એટલે પણ પોતાની જાતને એટલી શણગારે છે ને. આટલું તો સોસાયટી વાળાએ ગણેશ ઉત્સવમાં ડેકોરેશન નતું કર્યું. સવારથી તૈયાર થવાની તૈયારી ચાલે. હા, એટલે એની ચણિયા ચોળી, પછી પેલા નાના નાના આભલાની જગ્યાએ એની સાઈઝ પ્રમાણે બાથરૂમના મિરર ચોંટાડ્યા છે. જાઓ ને યાર. પેલો ડુપ્લિકેટ ચોટલો આવે છે ખબર છે, આમ માથે બાંધવાનો. એને હવ શણગારે પાછું. કોક થાંભલાની વેલ ચડી ગઈ હોય ને એવું. પેલા રૂપિયાના સિક્કા જેવો ચાંદલો અને બગડી ગયેલો સસ્તી કંપનીનો કેચઅપ હોય ને એવા કલરની લિપસ્ટિક, 2 ફ્રાઈંગ પેન જેવી બંને કાને બુટીઓ, અને જવા દે ને કઈ કેટલું તૈયાર થાય છે હવારથી તે. અને પાછું તોય ગરબામાં તો મોડી જ પડે. એટલે એટલું બધું પહેરે છે. હા, અને ગરબા કર્યા પછી ઘરે આવીને એટલું ને એટલું પાછું બધું વસ્તુઓ કળવાનો ટાઈમ. એટલે સરવાળે જયારે મારી બાજુમાં હોઈ જાય ને રાત્રે, એની 15 મિનિટ પછી દૂધ વાળવા આવે. એટલે વિચાર લે. એટલે આ તો સવાર સાંજ ખાલી આમ જ જાય યાર. પણ કઈ સમજે તો ને. મને કે મિસ યુનિવર્સ ને ટક્કર મારીશ. હવે આ કોક જગ્યા અડી જાય ને તો ટ્રક ને ટક્કર મારે એવી છે. મિસ યુનિવર્સ ને મિસ યુનિવર્સ કરી નાખ્યું છે. જો કે આમાંથી મિસ કાઢી નાખીએ તો યુનિવર્સ જેટલી તો હશે જ નહીં. બસ લા હવે કાકા. તારે શું, ક્યાં પેલી મિસ યુનિવર્સ, પેલી શું નામ એનું, પેલી છે ને 2 માળની હિરોઈન, સુસ્મિતા સેન. હવે હું 2 માળની હિરોઈન. હા, તે સાંભળે તો કેવું લાગે? એ છોડો, આ બધું હું કાકીને 100% સંભળાઈશ. ના ના નહીં, સોરી, બસ. એ તો ઢીક મારીને બેભાન કરી દે આપણને. સોંગ વગાડ, ચાલ, મિચ્છામી દુકડમ, બસ. Only on